નમો હરિયંતાણં નમો સિદ્ધાણં નમો વાયર્યાણં નમો વજ્જાયાણં નમો લોહે સૌવસાવણં એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાનં ચ સંવેશી બ્રહ્મમ વૈ મંગલં મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક ભડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 સર્ગની અંદરમાં વિભાજિત થયેલો આ હરિવિક્રમ ચરિત્ર નામનો ગ્રંથ અનાદિકાલથી જોડાયેલો એક ભય, એક ડર, અને આ ભયની સાથે આજુબાજુની અંદરમાં એને આશરીને રહેલી એવી કેટલી લાગણીઓ. એક ભય ઊભો થાય એટલે આશંકા આવે, એક ભય ઊભો થાય એટલે આવતીકાલની ચિંતા આવે, એક ભય આવે એટલે માનસિક દશાની અંદરમાં એક ઢીલાસ આવી જાય. આવા અનેક પ્રકારના તત્વો એક ભયની સાથે જોડાયેલા છે. એક ડર આવે એટલે એની સાથે અનેક વ્યક્તિઓ સાથે આવી જાય. તો આ માનવની જિંદગી છે, પુણ્ય અલ્પ છે અને વિચિત્ર વ્યક્તિઓથી ભરેલી આ દુનિયા, એની વચની અંદરમાં જીવવાનું, પુણ્યની અલ્પતા. હવે આ બધા પરિબળોની સાથે જીવવાનું છે. એમાં કોઈ ખાટા, ખરાબ, ખોટા અનુભવ થયા અને એના કારણે એટલી બધી મનની અંદરમાં ડર, માનસિકતા ડરની ઘૂસી જાય. કોકને એક્સિડન્ટ થયો તો મને નહીં થાય, કોકને ધંધાની અંદરમાં નુકસાન થયું તો મને તો નહીં થાય, કોકની કન્યા લગ્ન કરીને પાછી આવી તો મારી પણ પાછી નહીં આવે, કોકનો દીકરો સ્કૂલમાં ફેલ થયો તો મારો કદાચ ફેલ થઈ જાય તો. બસ આવા માનસિક ડર, કાલ્પનિક ડર. હવે થવાનું હશે તો તમારાથી અટકવાનું પણ નથી, અને નહીં થવાનું હોય તો અત્યારથી નિશ્ચિંત બનીને જીવો, એકદમ નિર્ભય બનીને આવતીકાલ જે છે એની ઉપર છોડીને શીખો. હવે આપણા હાથમાં ખાલી આજ જ છે. ગઈકાલ તો આપણા હાથમાંથી ચાલી ગઈ, આવતીકાલ હજી આવી નથી, અને આપણે આજની અંદરમાં જીવવાનું છે. થાય ડર, હું પણ સમજુ છું, મને પણ થાય, તમને પણ થાય, પણ એવા જે ડર કાલ્પનિક છે, આવતીકાલ ઉપર ડિપેન્ડ છે, જેને આજની સાથે કોઈ લેવા દેવા નથી. હવે એની સાથે જો આટલા બધા વિચારો જોડી દઈશું તો કદાચ રાતોની ઊંઘ હરામ થઈ જાય, કદાચ દિવસનું ચેન ખતમ થઈ જાય, કોઈ પણ જગ્યાની અંદરમાં માનસિક આરામ ન મળે. એટલે આવી કથાઓ કેમ જાણવાની? આ બધા મહાપુરુષો કેમ આવી બધી હરિવિક્રમ જેવા રાજપૂતોની કથા લખીને ગયા હતા? કોઈ એમના સગા સંબંધી નતા, પણ દુનિયાને આમાંથી એક મોરલ મળે એવું છે, દુનિયાને આમાંથી કંઈક જાણવા માટે મળે એવું છે, એટલા માટે આ કથા બતાવીને ગયા. આપણે કથાની અંદરમાં ત્યાં સુધી પહોંચ્યા હતા કે આશ્રમની અંદરમાં પહોંચ્યા, ત્યાં વલ્ગુ નામના કુલપતિ છે, અને આ કુલપતિનો એક સાલસ સ્વભાવ, જટા, ચહેરા ઉપરની પ્રસન્નતા, ચહેરા ઉપરનું દિવ્ય તેજ, જંગલની અંદરમાં રહેવાનું, આત્મધ્યાન, આત્મકલ્યાણ, અને જંગલની અંદરમાં પ્રકૃતિ સાથે એમને જીવવાનું છે. અને કોઈ શહેરી વાતાવરણ જોવા માટે ન મળે. એ 5, 15, 50 જે બધા તપસ્વીઓ સાથે હોય, સવાર ઉગે કુદરતની સાથે, પ્રકૃતિની સાથે પોતપોતાનું ધ્યાન, આરાધના, સાધના, જે પણ જીવનચર્યા હોય, સાફ સફાઈ, અને જંગલની અંદરમાં ઉગેલા જે શાકભાજી, વનસ્પતિ, ફલ ફ્રૂટ, એનાથી પોતાનું જિંદગી આગળ ચલાવવાની, અને જંગલમાં ઉગેલા જે ઝાડ, વસ્ત્ર, એના વલ્કલથી પોતાનું શરીર ઢાંકી દેવાનું. કુદરત ઉપર રહેલી જિંદગી, બિલકુલ કુદરત ઉપર, કોઈ પણ જાતની પર્યાવરણને નુકસાન નહીં, આવી એક સરસ મજાની લાઈફ જીવનારા આ તપસ્વીઓ હતા. અને એ તપસ્વીઓએ જ્યારે એ લોકોને આશ્રમમાં લઈ ગયા, આશ્રમનું પવિત્ર અને દિવ્ય વાતાવરણ, અને એની અંદરમાં વલ્ગુ મુનિ આ રાજપુત્ર હરિવિક્રમની એટલી બધી તારીફ કરે છે, એટલી બધી પ્રશંસા કરે છે, કારણ કે એમને ખબર પડી ગઈ છે કે આપણી આ તપસ્વીઓની કોઈ કન્યાને બચાવનારો આ રાજપુત્ર છે, અથવા તો આ વ્યક્તિ છે કે જેને જંગલની અંદરમાં પોતાના જાનને જોખમમાં મૂકીને, પોતાના જાનને દાવ ઉપર લગાવીને આ વ્યક્તિએ જ્યારે આટલો મોટો દાવ ખેલી બતાવ્યો છે. ચલો, જાણકાર હોય, એનું પાછળનું પરિણામ મળવાનું હોય, પાછળથી રિઝલ્ટ મળવાનું હોય, પાછળથી ફાયદો થવાનો હોય, અને પછી કંઈક કરે ને તો વાત સમજ્યા. આ તો પાછળ કશું મળવાનું હતું જ નહીં, છતાં પણ બસ એક જવાબદારી સમજીને, એક પોતાની જવાબદારી જાણીને જેને આ કાર્ય કરી બતાવ્યું. એટલે એટલા બધા આફરીન છે. અને કોઈ પણ વ્યક્તિને આપણી સાથે સંબંધ વધારે જો જોડાઈ જવો હોય તો પરોપકાર નામનો રસ્તો બહુ સરસ છે.
તમે એનું કામ કરો, દાવ લગાવીને કામ કરો, તમારું જાન જોખમમાં મૂકીને કામ કરો, એટલે વ્યક્તિ આફરીન થઈ જ જાય. ભાઈ આ માણસ કેવો છે, પોતાનું જાન જોખમમાં મૂકીને આપણને આટલી બધી સહાય કરવા તૈયાર છે. અને અહીંયા એને આવા પ્રકારની સહાય કરી બતાવી એટલે ઋષિ મુનિઓ તો એની ઉપર આફરીન પોકારી ગયા. ત્યારે હરિવિક્રમ કહે છે કે મહારાજ આપ તો તપસ્વીજનો છો, આપ તો અમારાથી ઉત્તમ છો, અમે તો આપના સેવક જેવા કહેવાય. આપ જંગલની અંદરમાં રહો છો, સર્વ પ્રકારની મોહ માયા મમતા અને ઈચ્છા અને પ્રલોભનોને છોડીને આપ રહો છો. ત્યારે એ વખતે ઋષિમુનિ શું કહે છે ખબર છે? ભાઈ તું તો એક ચોર જેવો છે, તે અમારા ચિત્તને ચોરી લીધું છે. તારા ગુણોથી, તારી નમ્રતાથી, તારા વિનયથી, તારા વ્યવહારથી, તારી સમજણથી તે અમારા ચિત્તને ચોરી લીધું છે. હવે આજના કોઈ પણ યુવકને શું માતા પિતા એમ કહી શકે કે બેટા ખરેખર તું ચોર છે, તે અમારા ચિત્તને ચોરી લીધું. તારા ગુણ, તારી ઉત્તમતા, તારી ખાનદાની, તારી વફાદારી, તારી સમજશીલતા, આ બધાથી બેટા અમે તારાથી આવર્જિત થઈ ગયા છે. આ યુવાન ઉંમર છે અને જંગલની અંદરમાં એકલો છે, કદાચ ઉપેક્ષા પણ કરી શકતો તો મારે શું છે, એને જેને જે થવું એ થાય. આજની યુવા પેઢી જે મોબાઈલ મળી ગયો, બાઇક મળી ગઈ, 2-4 દોસ્તો મળી ગયા, કોલેજમાં ભણવાનું મળી ગયું અને કેવા બિંદાસ બની જાય, એને કોઈ કહેતા કોઈની નથી પડી. અત્યારે હું સુરતની અંદરમાં છું ને, તો સુરતની અંદરમાં 3 દિવસ પહેલા પાલ નામનો એરિયા છે, એમાં બનેલો સત્ય પ્રસંગ છે. હોટલની અંદરમાં પાર્ટી મનાવી. પહેલા 5 દોસ્તો હતા, 5 મિત્રો, 5 નબીરાઓ, કરોડપતિ બાપના દીકરા. એકની પાસે ઓડી કાર હતી, એકની પાસે જેગુઆર કાર હતી, એકની પાસે સ્કોડા નામની કાર હતી. આ પેપરમાં લખેલું બતાવું છું. 5 જણા પોતાની કાર લઈને નીકળેલા. હોટલની અંદરમાં પાર્ટી મનાવીને જ્યારે ઘરે તરફ પાછા જાય છે અને સમય છે રાતના 1:30 થી 2 વાગ્યાનો સમય, અને 5 છોકરાઓએ રોડ ઉપર રેસ લગાવી. પાલના રોડ ઉપર સુમસામ રસ્તા હતા. રેસ લગાવી એની અંદરમાં ઉપરનું જે રૂફ હોય એને ખોલી અને એક અતિ શ્રીમંત નબીરો જેનો બર્થડે હતો એને એક કારનું રૂફ ખોલી અને એની ઉપરથી એને ફટાકડા ફોડ્યા. એટલા બધા ફટાકડા ફોડ્યા કે રોડ ઉપર રહેનારા લોકોને લાગ્યું કે આ તો જાનનું જોખમ છે, એના માટે ને અમારા માટે, લોકોના માટે. કોઈએ આનો વિડીયો ઉતાર્યો, પોલીસને બતાવ્યો અને પોલીસે 5 નબીરાઓને પકડ્યા, કસ્ટડીની અંદરમાં લીધા. વળી પાછા એના માતા પિતા આવ્યા ઉપરની ઓળખાણ લઈને. કરોડપતિ હોય, અબજપતિ હોય, નબીરા હોય, બધા લગભગ બિલ્ડરોના દીકરા હતા. અને એ લોકોને જ્યારે કસ્ટડીમાં લીધા ત્યારે ઓળખાણ દ્વારા છોડાવવાની અંદરમાં પ્રયત્ન કરે છે. ત્યારે પોલીસે કીધું કે આવી રીતે તમારે જાન જોખમમાં મુકાય, તમારો અને લોકોનો જાન. રાતના 1:30 વાગે 2 વાગે તમે 5 જણા કારની રેસ કરો, એટલે 5માંથી કોણ સૌથી આગળ લઈ જાય. માનો આ કાર ડિવાઈડર સાથે ભડકાઈ હોત, અથવા તો રોડ ઉપર કોઈક વ્યક્તિ રાતના સમયમાં પણ કોઈક તો જતું હોય, સ્કૂટર દ્વારા, રિક્ષા દ્વારા કે ગાડી દ્વારા એને ટક્કર લાગી હોત, શું હાલત થાત, કેટલા લોકોનો જાન જાત. અને આવી રીતે ગાડીનું રૂફ ખોલી, ખબર છે ને ગાડીનું રૂફ આવે છે અને એને ખોલી અને ચાલુ ગાડીની અંદરમાં ફટાકડા ફોડે. કેટલું મોટું જોખમ છે. બસ બિંદાસ છે. યુવા પેઢીને કોઈની પડી જ નથી. બસ અમારે જિંદગી જીવી છે, અમારે મજા કરવી છે, અમારે મોજ મજા કરવી છે, બીજાનું જે થવું એ થાય. ખબર નહીં આ સુરતની અંદરમાં ક્રાઇમના કિસ્સા એટલા બધા વધે છે. ક્રાઇમ છે, અપરાધ છે, ગુના છે, ન કરવા જેવા કાર્યો કરનારા છે. પોતાના બર્થડે પાર્ટીની અંદરમાં દારૂની પાર્ટી આપી અને જ્યારે પકડાય છે ત્યારે પોલીસોની સાથે મારામારી કરનારા પણ છોકરાઓ પકડાય છે. રિસર્ચના વિડીયો વાયરલ થાય, પેપરોમાં ફોટા આવે છે, ડીએસપી સાથે મારામારી કરવા તૈયાર થઈ જાય. આટલું બધું અગર જનૂન છે તો જનૂન સમાજ સેવા માટે વાપરો, કોઈ સમાજના ઉદ્ધાર માટે વાપરો, પોતાની જાતને સુધારવા માટે વાપરો, પોતાના પરિવારનો ઉદ્ધાર કરવા માટે વાપરો. અને તમને આટલું બધું જનૂન છે, તમારી અંદરમાં આટલો બધો કિલર ઇન્સ્ટન્ટ છે, તો વાપરો. તમે તમારા બિઝનેસમાં આગળ વધો, ધર્મના ક્ષેત્રમાં આગળ વધો, આવી જાઓ સંયમ જીવનના માર્ગે અને બધી ખુમારી અહીંયા બતાવો. બસ આ ઝપાઝપી કરવી એ તમારી ખુમારી છે. આવી રીતે ચાલુ ગાડી ઉપર સ્ટન્ટ કરવા અને ચાલુ ગાડીએ તમારે ફટાકડા ફોડવા, આ તમારી મર્દાનગી, આ તમારી હોશિયારી લાગે. અને આને જ માનો કે બસ અમે આમ કંઈ છીએ જીવનની અંદરમાં. એની સામે હરિવિક્રમને જુઓ, આના કરતાં તો 1000 ગણો તાકાતવાળો, આના કરતાં 1000 ગણો રીચ અને આના કરતાં લાખો ગણો અમીર છે અને દેખાવડો છે. એનું રૂપ જોઈને દેવી દેવતાઓ ફિદા થઈ શકે છે. આટલું અદ્ભુત શક્તિ, સૌંદર્ય, સામર્થ્ય, આ 3 વસ્તુનો ધારણ કરનારો દીકરો. અને એના ગુણોના જે વર્ણન કર્યા છે વલ્ગુ ઋષિ કે છે, વલ્ગુ કુલપતિ, કે બેટા તું તો ચોર છે, તે અમારા ચિત્તને ચોરી લીધું છે. તારા ગુણોથી અમે આવર્જિત થઈ ગયા છે. હવે કુંવરને લાગ્યું કે વિષય મારે બદલવો પડશે, વરના આ ઋષિ મુનિઓ મારી તારીફ કર્યા કરશે
એટલે છેલ્લે કીધું કે દેખો સાહેબ, આપ પૂજ્ય છો, હવે આપને જે યોગ્ય લાગ્યું એ કર્યું તો કહેનારો કોણ? પણ મને બીજો એક વિચાર આવે છે. હવે વાતને બીજા પાટે લઈ જાય છે કે મહારાજ, મારે જાણવું છે કે આવા ભર જંગલની અંદરમાં ચંદ્રપ્રભ સ્વામી પરમાત્માનું આવું સ્ફટિકમય જિનાલય કોને બનાવ્યું? દૂરથી તો આ મહેલ જેવું દેરાસર દેખાય છે. કેટલું અદ્ભુત દેરાસર, એની કોતરણી સ્ફટિક પથ્થરનું કેટલું કિંમતી છે હું જાણું છું. મને ખબર છે કે આ સ્ફટિક પથ્થર કેટલો કિંમતી આવે. અને આટલું વિશાળ દેરાસર, આખું સ્ફટિક રત્નથી બનેલું જિનાલય, રાતના ચંદ્રની શોભાની અંદરમાં આ જિનાલયની શોભા શું જોવા જેવી બને છે. અને એની અંદરમાં રહેલા બે નમૂન ચંદ્રપ્રભ સ્વામી પરમાત્મા, આ ભર જંગલમાં આવો જિનાલયનો મહેલ કોને બનાવ્યો? આવો જીન મહેલ કોને બનાવ્યો? કોણ છે આને બનાવનારું? શું કારણે બન્યો છે? મારે તો એક જાણવું છે. અને બીજા નંબરમાં, આપ જૈન સાધુ જેવા કેમ દેખાવ છો? આપ સાધુ નથી, પણ આપની જે વસ્ત્ર પહેરવાની પદ્ધતિ, આપની જે રીતે જીવદયા અને જે રીતે જીવન પદ્ધતિ જોઉં છું, અમને અમારા જૈન સાધુઓની યાદ આવે છે. અને ત્રીજા નંબરનો મારો સવાલ એ છે કે આપ જૈન સાધુ નથી છતાં પણ તમારી જૈન જેવી ક્રિયા કેમ? તમને લોકોને પૂજા કરતા કેવી રીતે આવડે? પછી આ બધું તમારો આશ્રમ કેવી રીતે બન્યો? તમે જંગલમાં કેવી રીતે આવ્યા? શું કામ તમારે જંગલમાં રહેવું પડે? તમે ક્યાંક તો પહેલા રહેતા હશો ને? મહારાજ, અગર જો યોગ્ય લાગતો હોઉં તો મારે આ બધી બાબતો જાણવી છે. એક તો કુંવરને જિજ્ઞાસા પણ હતી અને સાથે વિષયાંતર કરવું હતું, વાત બદલવી હતી. વરના ઋષિ મુનિ એના ગુણોથી આવર્જિત થઈ અને એના ગુણાનુવાદ કરે જ જતા હતા. તો મહારાજ, મારે આટલું જાણવું છે કે શું છે આ જિનાલય? ખરેખર જોઈને હું ખુશ થઈ ગયો. ભર જંગલની અંદરમાં શહેરમાં પણ, મોટા શહેરમાં જોવા પણ ન મળે, મોટા નગરમાં જોવા માટે ન મળે એવું જિનાલય આ ભર જંગલની અંદરમાં કોને બનાવ્યું? કેવી રીતે બનાવ્યું હશે? આ બનાવવાની પાછળનું પ્રયોજન શું? આ પરમાત્માની પ્રતિમા આટલી અદ્ભુત કોને બનાવી? શું કારણ છે? આપને કદાચ જાણકારી હશે, મને બતાવવું છે. અને એ વખતે વલ્ગુ મુનિ કહે છે કે બેટા સાંભળ, મલય નામનો પર્વત છે અને એ પર્વતનો અધિપતિ મલય મેઘ નામનો એક મોટો શ્રાવક જૈન ધર્મી છે. અહીંયા તપસ્વી શ્રેષ્ઠ એવો મલય પર્વતનું આધિપત્ય ધરાવતો મલય મેઘ નામનો એક મોટો શ્રાવક છે. અને એ શ્રાવકે પરમાત્માની ભક્તિ માટે આ સ્ફટિક રત્નનું જિનાલય બનાવ્યું છે. બેટા, આખું દેરાસર એકલાએ બનાવ્યું, સ્વદ્રવ્યથી બનાવ્યું છે. એને આખો જિનાલયનો લાભ લીધો છે. આ તો સ્ફટિક રત્નનું જિનાલય જે જોવે છે, અને એને ચંદ્રસિંહ નામની એક કન્યા છે અને એ કન્યા અમારા આશ્રમની અંદરમાં રહે છે. હવે એનો વૃત્તાંત હું તને બતાવીશ. એ અમારા આશ્રમની અંદરમાં રહે છે અને ચંદ્રશ્રી કન્યાના કારણે અમે જૈન ધર્મના અવલંબી બન્યા. અમે જૈન ધર્મના તત્વજ્ઞાન ભણ્યા. અમને જૈન ધર્મનું તત્વજ્ઞાન જાણવા માટે મળ્યું. હવે આ વલ્ગુ મુનિ હરિવિક્રમને આ જિનાલયના બાબતમાં બતાવ્યું અને પોતે જૈન ધર્મના અવલંબી કેમ બન્યા, એમને જૈન ધર્મના સિદ્ધાંતો કેવી રીતે જાણવા માટે મળ્યા. વલ્ગુ મુનિ કહે છે કે બેટા, અમે જન્મથી જૈન નહોતા, પરંતુ અમને જે રીતે આ ચંદ્રશ્રીએ જૈન ધર્મના સિદ્ધાંતો સમજાવ્યા, એને જે રીતે જૈન ધર્મની વાતો બતાવી, જૈન ધર્મની પરિચર્યાઓ બતાવી, અમને એમ લાગ્યું કે આ ધર્મ તો કેટલો બધો સાયન્ટિફિક છે, કેટલો વૈજ્ઞાનિક ધર્મ છે, કેટલો સુંદર ધર્મ છે. અને એ ધર્મને પછી અમે અનુસરીએ છીએ. એટલે આ કથા મને તમને કાન પકડીને એક સવાલ પૂછે છે કે દોસ્ત, તે આવી રીતે તારા ધર્મને બતાવી અને કેટલા લોકોને ધર્મના અનુયાયી બનાવ્યા. જો આજે વિશ્વની અંદરમાં ધર્માંતરણ જોરશોરથી ચાલે છે, જોરશોરથી, ભયંકર રીતે. હિન્દુ ધર્મ ઉપર બે જણાની સૌથી મોટી નજર છે. એક તો ચાદર અને બીજા નંબરમાં ફાધર. જો ચાદર એટલે વિધર્મીઓ, જેને તમે ચાદર ઓઢાડવા જાઓ છો ને અજમેરની અંદરમાં, વિધર્મીઓ. અને ફાધર એટલે ક્રિશ્ચિયાનિટી. આ બે જણા સમગ્ર હિન્દુસ્તાનના ભરની અંદરમાં સરહદના પ્રદેશો ઉપર ધૂમ મચાવે છે. એટલા પૈસા એ લોકોને આવે છે, એટલી ધૂમ આવે છે. એટલું છે કે ફાધરવાળા ચૂપચાપ શાંતિથી સાયલેન્ટલી કામ કરે છે. અને આ જે ચાદરવાળા છે ને, એ લોકો થોડા તોફાન, થોડા અપરાધી, થોડા કાનૂન તોડનારા, થોડા ક્રાઇમ કરનારા, થોડા મારામારી કરનારા, ઝપાઝપી કરનારા અને થોડા દાદાગીરી કરનારા જોવા માટે મળે. પણ આ બે જણાનું એટલું મોટું તોફાન, એટલું મોટું જોખમ આપણા જૈન ધર્મ, હિન્દુ ધર્મ, વૈદિક ધર્મ ઉપર, સનાતન ધર્મ ઉપર મંડરાયેલું છે. જો હજી પણ નહીં જાગીએ, તમે તમારા દીકરા દીકરીઓને પોતપોતાના ધર્મના પાયાના ગુણ, પોતપોતાના ધર્મની વાતો, પોતપોતાના ધર્મની વિશેષતા, તમે તમારા સ્વધર્મની વિશેષતાઓ તમારા બાળક બાલિકાઓને સમજાવો. એના માટે તો પાઠશાલાઓ બનાવી છે, એના માટે તો કેટલી બધી સંસ્કાર વાટિકાઓ ચાલે છે, એના માટે સમર વેકેશનમાં કેટલા બધા કેમ્પ ચાલે છે,
એના માટે ચાતુર્માસની અંદરમાં દર રવિવારે ગુરુ ભગવંતો કેટલી બધી શિબિરો કરે છે, પણ કમનસીબની બાબત એ છે કે જૈનોને જૈનોના ધર્મનો પરિચય લેવાનો રસ નથી. ઉપરથી પોતાના ધર્મને વિરોધ કરવો જાણે કે એક સ્ટાઇલ સમજે છે, એક શોખ સમજે છે, એક ટ્રેન્ડ છે. પોતાના ધર્મનો વિરોધ કરવો જાણે કે એક આધુનિક બનવાની એક મોટી નિશાની. અરે મેં તો ઈસમે બીસમે નહીં માનતા હું, हमारे धर्म में तो सब रिस्ट्रिक्शन ही है, आम करवा. તમે આ એટલા માટે કહું છું કે એક ચંદ્રશ્રી નામની આ એક કન્યા, આ વલ્ગુ મુનિ કહે છે કે બેટા આ મલય મેઘની જે કન્યા ચંદ્રશ્રી છે, અને એ ચંદ્રશ્રી કન્યાના સાનિધ્યથી એ અમારા આશ્રમમાં છે, અને એને અમને જે જૈન ધર્મનો પરિચય કરાવડાયો. કોઈ ધર્માંતર નથી કર્યું, અમને એ ધર્મ સારો લાગ્યો એટલે અમે એ ધર્મને ફોલો કરીએ છીએ. હવે જો આપણે આપણા ધર્મને આવી રીતે કોકને બતાવી નહીં શકીએ, અને એની સામે આ લોકોને ટ્રેનિંગ આપવામાં આવે, ચાદર અને ફાદરવાળાને ટ્રેનિંગ આપવામાં આવે છે. કદાચ તમને આ મારી વાત ખોટી લાગતી હોય, તમે સરસ શાંતિથી ઊંડાણથી છાનબીન કરજો. તમને એમ લાગશે કે ગુરુદેવ તો કશું જ નથી બોલ્યા. જે રીતના ફિગર, જે રીતના આંકડા, એક ખાલી યુપીની અંદરમાં પકડાયેલા છાંગુર બાબો, માત્ર એક જ વ્યક્તિ, આવા તો સેંકડો છે, આવા સેંકડો છાંગુર બાબાઓ છે. આ એક જ છાંગુર બાબાએ નહીં તો 1500 જેટલી આપણી હિન્દુ કન્યાઓને વટલાવી અને મુસ્લિમ બનાવી દીધી છે, એકલા છાંગુર બાબાએ. આ તો બધું જગ જાહેર છે. આ કંઈ કોઈની ઉપર આક્ષેપ કરવા માટે નથી કહેતો. આપણે આપણા ધર્મને બચાવવો હશે તો આપણે આપણા ધર્મનું તત્વજ્ઞાન જાણવું પડશે. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મે તું ભયાવહ. ગીતાની અંદરમાં લખ્યું છે કે ભાઈ તમે તમારા સ્વધર્મને સમજાવો, અપનાવો, બાળકોને એ ધર્મ ઉપરનો પ્રેમ ઉભો કરાવડાવો, એનો ઇતિહાસ, એની વાતો, એની પદ્ધતિ, એની પરંપરા, એના સિદ્ધાંતો, એની મૂળભૂત વાતો, એના મહાત્માઓના પરિચય, એના તીર્થો, એના પર્વો, એની પાછળના શું નીતિ નિયમો, આ બધું સમજાવો. પેલો આફરીન પોકારી છે, આફરીન. છતાં પણ એવા આધુનિક માતા પિતાઓ છે, એવા અતિ શ્રીમંતાઈની અંદરમાં આરોટના માતા પિતાઓ છે કે પોતે તો નથી ભણ્યા, પણ પોતાના બાળકોને આ બધાથી જોજનો દૂર રાખે છે. અને એની સામે એવા કેટલાય માતા પિતાઓ શ્રીમંત પરિવારના પણ જોયા અને મધ્યમ પરિવારના પણ જોયા કે જે પોતાના બાળકોને ચુસ્ત રીતે પોતાના ધર્મનો અવલંબી બનાવે, ચુસ્ત રીતે. એવા પણ અબજપતિ મમ્મીઓ જોઈ, આધુનિક છે, ડોક્ટર છે, સીએ છે, બહુ મોટી ઇન્ડસ્ટ્રી અને ફેક્ટરી સંભાળે છે, બહુ મોટી ઓફિસમાં કામ કરે છે, છતાં પણ બાળકને બધી રીતે સંસ્કારી બનાવે છે, તૈયાર કરે છે. બે રીતનો સમાજની અંદરમાં વર્ગ જોવા માટે મળે છે. આ ચંદ્રશ્રી કન્યાનું પાત્ર મને તમને પૂછે છે કે તમારા પરિચયની અંદરમાં આવનારી કોઈ પણ વ્યક્તિને તમે તમારા ધર્મના બારાની અંદરમાં કેટલું સમજાવી શકો, કેટલું સમજાવી શકો. મારા ધર્મ તમને કોઈ એટલું પૂછે, આ ઓડિયો પ્રવચન સાંભળનારા બધાને ખાલી એટલું પૂછું છું કે તમને ખાલી કોઈ એટલું પૂછે કે ભૈયા મને તમારા ધર્મના બારામાં અડધો કલાક જાણવું છે, મને અડધો કલાકમાં આખા ધર્મની બાબતમાં સમજાવી આપો. સમજાવી શકો? જૈન ધર્મનું સ્વરૂપ, એના મૂળ સિદ્ધાંતો, એના સ્થાપક, એના પ્રરૂપક, એના ગણધર ભગવંતો, એની દ્વાર સાંગી, એનું તત્વજ્ઞાન, એના આચારો, એની પાછળના રહસ્યો, એની પાછળના કારણો, અમારી પરંપરા, અમારા 7 ક્ષેત્ર, અમારા 24 તીર્થંકર, 45 આગમ, અને એની સાથે સાધુ જીવન અને સાવક જીવન, સાવક જીવનના નીતિ નિયમ, સાવક જીવનના શિક્ષાવત, ગુણવત અને અનુવ્રત, સાધુ જીવનના મૂળભૂત 5 વ્રત, 14 નિયમ. શું આ બધું આપણે સમજાવી શકીએ એને માત્ર અડધો કલાકની અંદરમાં? અને એ રસાળ પદ્ધતિથી એવું એને થાય કે નહીં, મારે ફરી વખત જાણવું છે, મારે આગળ વધવું છે. હું આ સુરતની અંદરમાં છું. સુરતમાં હું કેટલાય એવા અજૈન છોકરા છોકરીઓ મારા પરિચયની અંદરમાં છે જે જૈન નથી, પણ જૈન દોસ્તોની સાથે કોલેજમાં ભણતા હતા, અને એ દીકરો અમારા પરિચયમાં હતો, અને એ દીકરાના કારણે એ છોકરો કે છોકરી મારા પરિચયની અંદરમાં આવ્યા. અને એ પછી કહે છે ગુરુદેવ અમને જૈન ધર્મ ફોલો કરવો બહુ ગમે છે, કારણ કે એના નિયમો બહુ અલગ છે, એના સાધુઓની સિસ્ટમ આખી અલગ છે, તમારી જિંદગી કેટલી કુદરત ઉપર નિર્ભર રહેલી છે. આ એમના શબ્દ કહું છું, મારા શબ્દ નથી કહેતો. હું જૈન ધર્મનો સાધુ છું માટે નથી બતાવતો, પણ દરેક વ્યક્તિઓએ સાવધાન બનવા જેવું છે. પ્રત્યેક હિન્દુઓએ, પ્રત્યેક જૈનોએ, પ્રત્યેક સનાતનીઓએ, પ્રત્યેક હિન્દુ ધર્મને માનનારા પ્રત્યેક વ્યક્તિઓએ આ ચાદર અને ફાદરથી સાવધાન બનવા જેવું છે. એટલું મોટું ભયંકર આક્રમણ ચાલે છે, એટલું મોટું ષડયંત્ર ચાલે છે. હિન્દુસ્તાનને એવું ચારેકોરથી ઘેરી લેવાની અંદરમાં આવ્યું છે, જબકી પ્રયત્ન કરનારા કરે છે એવી સંસ્થાઓ બરોબર પાછળ પડેલા છે, એવી સંસ્થાઓ એ લોકોને ફાઇટ આપી રહેલા છે. પણ આપણે આપણા ઘરની અંદરમાં આ રેલો ન આવે, પહેલેથી તત્વજ્ઞાનના ધાવન ધવડાવો, એને તત્વજ્ઞાનની વાતો સમજાવી દો, જૈન ધર્મનો ઇતિહાસ સમજાવો
એની ભવ્યતા, એની દિવ્યતા, એની ઊંચાઈ, એની ગરિમા, એનો મહિમા, એનું અસ્તિત્વ, આ બધું જેને સમજાવો કે ભાઈ શું છે આ જૈન ધર્મની અસ્મિતા, શું છે જૈન ધર્મ, શું છે મૂળ મુદ્દો, અને એ સમજાવશો એટલે પોતાના ધર્મને ક્યારે છોડવાનું મન નહીં થાય. બાકી કોલેજ, ટ્યુશન, ક્લાસીસ, જોબ અને દેશ વિદેશમાં ફરવાનું, હજારો માણસો ફરવાના, આમાં આવો કોઈ ધર્મનો એજન્ટ જો ભટકાઈ ગયો અને એના મનની અંદરમાં જો ધર્મની વાતો ઘુસાડી દીધી તો શું થઈ શકે છે આવતીકાલે એ ખબર નથી. અને ખૂબ મોટા પ્રમાણમાં બની રહેલું છે. જ્યારે આ ચંદ્રસિંહનું પાત્ર એમ કહે છે કે મેં એકલીએ આ બધાના હૃદયની અંદરમાં જૈન ધર્મ પ્રત્યેનો સદભાવ પેદા કરાવડાવ્યો. શું તમે તમારી આજુબાજુમાં, તમારા દોસ્તોમાં, તમારા સર્કલમાં, તમારા મિત્ર વર્તુળમાં તમે તમારા ધર્મનો ફેલાવો ન કરી શકો? તમે તમારા ધર્મની વાતો ન સમજાવી શકો? આપણે કોઈને ધર્મ પ્રશ્ન નથી કરવા, આપણે કોઈને ધર્માંતરણ નથી કરાવવું, આપણે કોઈને અન્ય ધર્મમાંથી ચૂત કરીને આ ધર્મમાં નથી લાવવા, પણ જૈન ધર્મની મહત્તા તો સમજાવવી પડશે. જૈન ધર્મને ફેલાવો તો બતાવવો પડશે કે મારો ધર્મ શું છે, માય ધર્મ. આની ઉપર અડધો કલાક બોલી શકનારા છોકરા છોકરીઓ કેટલા? મારા ધર્મ ઉપર વિવેચન કરી શકનારા, શોર્ટની અંદરમાં બયાન કરનારા એવા ભાઈઓ અને બહેનો કેટલા મળે? કેટલા બધા પુસ્તકો છે, ભંડારમાંથી જાઓ, એની ટૂંક નોંધ કરો, ટૂંકી એની વાતો કરો. પર્વો, તીર્થો, પરંપરાઓ, તપસ્યાઓ, મુનિ ભગવંતો, એના પ્રિન્સિપલ, એના વ્રત, એના નિયમ, એના જપ, પછી એના શાસ્ત્રો, એના ગ્રંથો, એના સ્થાપકો, એના ઋષિઓ મુનિઓ, આ બધાનો ઇતિહાસ અડધો કલાકની અંદરમાં એકદમ શોર્ટમાં રૂપરેખા પ્રમાણે જો કોઈ બતાવી શકતું હોય તો એને તમે મારા વતી ધન્યવાદ સ્વીકારી લેજો, એને હું ધન્યવાદ આપું. આપણે આવા છોકરા છોકરીઓ તૈયાર કરવા પડશે જે ધર્મ પ્રચારક હોય. જેમ સ્વામી વિવેકાનંદજી અને આપણા જૈનો તરફથી વિરચનજી રાઘવજી ગાંધી, જે શિકાગોની ધર્મ પરિષદમાં જૈન ધર્મના અને હિન્દુ ધર્મના પ્રતિનિધિ બનીને ગયા હતા. બંને જણા વિવેકાનંદજી અને આ વિરચનજી રાઘવજી ગાંધી શું ડંકા વગાડીને આવેલા હતા. તો વર્તમાન સમયમાં આવું કંઈક ઊભું કરવું પડશે, વરના એટલું મોટું તોફાન ચાલે છે. આ ચંદ્રસિંહની વાત આવી છે માટે બતાવું છું. આ ચંદ્રસિંહ મુનિ કે છે, વલ્ગુ મુનિ કે ચંદ્રસિંહ નામની કન્યાએ અમારા આશ્રમમાં એના સત્સંગથી અમે જૈન ધર્મી બનેલા છીએ. અને આ પ્રમાણે જુદી જુદી વાતો કરતા 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 આખી રાત તપસ્વીઓની સાથે એને પસાર કરી. પૂરી રાત, જેને તમારી ભાષામાં નાઇટ આઉટ કહેવાય, પણ ધર્મની વાતો કરતા કરતા. આકાશનો ચંદ્ર ઉગેલો, તારાઓ ઠેર ઠેર દેખાતા હતા, આછા આછા મસાલના અજવાળાની અંદરમાં અને ચંદ્રના દિવ્ય પ્રકાશની અંદરમાં પહેલી વાર હરિવિક્રમે આ એક રાત જોઈ, જંગલની રાત. આટલી નીરવ અને આટલી રમ્ય રાત હોય, આટલી અદ્ભુત રાત હોય. આ રાતનો થોડોક અનુભવ મેં ગયા વર્ષે ગિરનાર પર્વત ઉપર કર્યો. ગિરનારની અંદરમાં જ્યારે 9 દિવસ રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ગિરનાર ગિરિવરના ઉપર, ગોદ ઉપર, એક તો આટલું પર્વતની હાઈટ અને એની અંદરમાં રાતનો સમય ગિરનારનો, અને એમાં રાતના સમયની અંદરમાં 8 થી 9ની અંદરમાં જે ગિરનારના જિનાલયના પરિસરમાં બેસી અને જે રીતે પરમાત્માની ભક્તિ થતી હતી એ ભક્તિની અંદરમાં સામેલ થયા. ત્યારે રાતનો જે ચંદરવો જોયો, રાતનું જે ઝુમ્મર જોયું, આકાશની અંદરમાં ટીંગાયેલું, અદ્ભુત, એના માટે કોઈ શબ્દ ન હોઈ શકે. અને આવી નીરવ શાંત રાત્રિની અંદરમાં હરિવિક્રમે પૂરી રાત પસાર કરી. સવાર પડી એટલે પહેલો જીનેન્દ્ર દેવને પરમાત્માને નમસ્કાર કરવા ગયો. જોજો આ સંસ્કારો જોજો. આખી રાત વાતો કરી છે. હવે આજના દીકરા દીકરી હોય તો શું કરે? મિત્રોના ઘરે નાઇટ આઉટો કરવા જાય છે અને પછી સીધા સૂઈ જવાનું, સીધા 12 વાગે, 2 વાગે, 3 વાગે ઉઠવાનું. આ એક લાઈફસ્ટાઈલ બની ગઈ છે. આપણે કોઈની નિંદા નથી કરતા, કોઈને બ્લેમ નથી કરતા, કોઈની ટીકા ટિપ્પણ નથી કરતો, પણ ક્યાં સુધી આવું ચાલશે? પોતાની જિંદગીની જવાબદારી, કેટલાક નીતિ નિયમ, કેટલાક રજ્જબ એને પોતાના જીવનમાં સ્વીકારવા પડશે. આ હરિવિક્રમ આટલો અદ્ભુત રાજપુત્ર છે, આટલો રીચ, આટલો એજ્યુકેટેડ, આટલો તાકાતવાન, છતાં પણ જિનાલયમાં ગયો, પુનઃ પરમાત્માની સ્તવના કરી, કૃતકૃત્ય થયો. અને જિનાલયમાંથી જેવો બહાર નીકળે છે એટલે એક યક્ષ અને યક્ષિણી ત્યાં પરમાત્માના જિનાલયનું કામ કરવા માટે આવેલા હતા. કલશ, પુષ્પમાલા આ બધું ગોઠવતા હતા અને વ્યવસ્થા કરતા હતા અને ચંદનથી ચર્ચિત ચંદનને ઘસતા હતા. એમાં આ હરિવિક્રમને જોયો. એટલે હરિવિક્રમને જોયા પછી આ જે મુખ્ય એનો જે યક્ષરાજ હતો જેનું નામ હતું મલય મેઘ. મલય મેઘ જે મુખ્ય હતો, આ મલય મેઘ એટલે જેની આ વાત કરીને, આ મલય મેઘ એટલે જેને આ જિનાલય બનાવેલું છે. આ જિનાલય જેને બનાવ્યું છે, જે વલ્ગુ ઋષિએ વાત કરેલી કે બેટા
આ મલય પર્વતનો જે અધિપતિ છે મલય મેઘ નામના શાવકે આ બનાવ્યું છે. એ જ મલય મેઘ આજે રોજના ક્રમ પ્રમાણે સવારે જિનાલયમાં હતા અને મલય મેઘ યક્ષરાજે કુમારને રોક્યા. કુમાર ઉભા રહો, હરિવિક્રમજી ઉભા રહો. હરિવિક્રમ વિચાર કરે કે આને મારું નામ પણ ખબર કેવી રીતે પડે છે અને હરિવિક્રમને કહે છે કે દેખો કુમાર, ક્રોધે નહીં ભરાતા, પણ તમને અપહરણ કરનારો હું જ છું. તમને કેટલા વખતની મનમાં છે ને શંકા કુશંકા, આટલા બધા ચુસ્ત બંદોબસ્તમાંથી, આટલા બધા ચુસ્ત ઘેરાવામાંથી, આટલી બધી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થામાંથી મારું અપહરણ કોણ કરી ગયું? મારું સૈન્ય ક્યાં ગયું? સૈન્ય શું કરતું હશે? કુમાર, ચિંતા નહીં કરતા, તમારું સૈન્ય સલામત છે, એ જગ્યાની અંદરમાં છે, તમને શોધે છે. મેં એમને સમાચાર આપી પણ દીધા છે. મારે ખાલી તમને જ કહેવાનું બાકી હતું. હું તમારી ક્ષમા ચાહું છું, તમારી માફી માગું છું, પણ તમને પૂછ્યા વગર તમારું અપહરણ કરનારો હું જ છું. પણ ક્રોધ નહીં કરતા, એની પાછળનું એક હેતુ છે, એક કારણ છે. એ કારણ તમે જ્યારે જાણશો તો કદાચ તમે પણ પ્રસન્ન થશો. અને એટલામાં બીજા યક્ષ યક્ષિણીઓ બધા આવીને ગોઠવાઈ ગયા અને યક્ષે બોલવાનું ચાલુ રાખ્યું કે તમારા આવાથી અમારા જીવનની અંદરમાં સુખ પેદા થઈ ગયું. હે બેટા, તું તો જગતનું કલ્યાણ કરનારો છે, તું શરીરે કુશલ છે અને હું તારું હિત કરવા માટે અહીંયા લાવ્યો, તારું અહિત કરવા નથી લાવ્યો. એટલે મારી ઉપર ક્રોધે નહીં ભરાતો. તારે હરિવિક્રમ કહે છે કે સાહેબ, ક્રોધ શેના માટે કરવાનો? આ આવ્યો જંગલમાં તો આપના આ જિનાલયના દર્શન થયા, આ પરમાત્માના દર્શન થયા, આપના જેવા જિનાલયને બનાવનારા યક્ષરાજના દર્શન થયા, આ વલ્ગુ ઋષિવરના દર્શન થયા, આ જંગલને જોવા માટે મળ્યું, જંગલની નીરવ રાત માણવા માટે મળી, આ જંગલની રમ્યતાનો આભાસ થયો, જંગલનું પણ જિંદગી કેવી હોય છે એનો એક રસાસ્વાદ મળ્યો. શેના માટે ક્રોધ કરવાનો? ઉલટાનું મને તો ફાયદાની અંદરમાં છે. હા, ખાલી એટલું થતું હતું કે મારું સૈન્ય, મારા સૈનિકો સુરક્ષિત છે ને? આપણે કીધું કે બધા સુરક્ષિત છે અને બધાને સમાચાર તમે પહોંચાડી દીધા છે. હવે બતાવો શું કારણ, મને અહીંયા લાવવાનું કારણ શું? એટલે એ વખતે આ મલય મેઘ નામનો જે યક્ષરાજ છે, જે યક્ષરાજ પોતે જ આ જિનાલય બનાવ્યું છે, આ યક્ષરાજે પોતે જ આ જિનાલય બનાવ્યું છે. અને એ વખતે યક્ષરાજ કહે છે કે કુંવર, બસ તમે ગુસ્સે ન ભરાયા એ બહુ અમને ગમ્યું. અમને ડર હતો કદાચ આપ ગુસ્સે ભરાશો, આપ રોષે ભરાશો. આપને નારાજ કરવાનો અમારો કોઈ હેતુ નથી, પરંતુ આપની ઉત્તમતા, આપને આ જંગલની અંદરમાં લાવવાનું એક પ્રયોજન વિશિષ્ટ હતું, માટે મારે લાવવા પડ્યા છે. એટલે બોલો શું કારણ છે, મને કેમ લાવ્યા છો? એટલે યક્ષરાજ કહે છે કે હરિવિક્રમ, પહેલા નંબરમાં તો મારે એક વાત કરવી છે કે તમે હાથીના સપાટામાંથી, હાથીના મુખમાંથી જે કન્યાને બચાવી છે, જેનું રક્ષણ કર્યું છે ને, એ બીજી કોઈ નથી પણ મારી જ પોતાની પુત્રી હતી. અને હરિવિક્રમ અડધો બેઠો થઈ ગયો. આપની પુત્રી? મેં જેને બચાવી છે આપની પુત્રી હતી? મને દીકરીના તેજ ઉપરથી એવું તો લાગ્યું કે કોઈ સારા ઘરની કન્યા છે, પણ મને ધ્યાનથી એનું મુખ જોવાનો ટાઈમ નથી મળ્યો, કારણ કે હું હાથીની સાથે લડવાની અંદરમાં વ્યસ્ત હતો. પણ ચલો, બહુ સારું થયું કે આ બાને મને આપની કન્યાને બચાવવાનો એક સંયોગ મળ્યો, આપની કન્યાને બચાવવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. એટલે જ બેટા હરિવિક્રમ, હું તને કહું છું કે આ જંગલની અંદરમાં લાવવાનું બીજું પ્રયોજન એ છે કે આ દીકરીને બચાવવા માટે નહીં, એ તો અચાનક જંગલમાં રોજ ફૂલ છૂટવા જાય છે, એની ક્રીડાઓ કરવા જાય, એમાં હાથી એને પકડી લીધી હતી. હજી હું બચાવવા માટે આવું, મને ખબર પડે એની પહેલા તો તમે આવીને એને આબાદ બચાવી દીધી અને તમે તમારો જાન જોખમમાં નાખીને મને દીકરીએ બતાવ્યું. એ મારી દીકરી છે અને એની માતાનું નામ છે ચંદ્રશ્રી. એટલે યાદ આવ્યું કે હમણાં વલ્ગુ મુનિ પણ કહેતા હતા કે અમારા આશ્રમમાં જૈન ધર્મને માનનારી ચંદ્રશ્રી નામની તપસ્વી સ્ત્રી છે અને એ મારી પુત્રી છે અને એની માતાનું નામ ચંદ્રશ્રી છે અને એના પિતાજીનું નામ છે વીરસેન. એ સર્વ એટલે મારી જે ચંદ્રશ્રી દીકરી છે ને, મારી ચંદ્રશ્રી નામની જે પત્ની છે, એ પત્નીના પિતાજીનું નામ છે વીરસેન છે. અને સર્વ સ્ત્રીઓને સુખ આપનારા એવી સ્ત્રીનું શું વર્ણન કરું, આ ચંદ્રશ્રીનું. આ જિનાલયની અંદરમાં તમે જે અત્યારે પ્રત્યક્ષ જોઈ હતી ને, તમે ગઈકાલે જિનાલયમાં જેને જોઈ હશે એ જ મારી ચંદ્રશ્રી હતી અને એ જ મારી દીકરી હતી. એમાંથી એક મારી ચંદ્રશ્રી નામની પત્ની હતી અને એક મારી દીકરી હતી. અને હરિવિક્રમ, તમે જેને કન્યાને બચાવી છે, જે ચંદ્રશ્રી અને મારી જે કન્યા છે, એનું નામ છે ભુવન સુંદરી. એ ભુવન સુંદરી છે અને મૂર્તિમાન સાક્ષાત કુલ દેવતા છે, એવું તમને કહેવામાં સંકોચ નહીં અનુભવું. એટલે યક્ષ કહે છે કે ભુવન સુંદરી છે, એના પિતા વીરસેન છે, એની માતા ચંદ્રશ્રી છે અને ચંદ્રશ્રી એ મારી દીકરી છે અને ચંદ્રશ્રીના પતિનું નામ છે વીરસેન અને વીરસેન અને ચંદ્રશ્રીની જે દીકરી છે એ આ ભુવન સુંદરી છે.
હવે એની આખી કથા તમારે જાણવા જેવી છે કે પુત્રીની ઉત્પત્તિ કેવી રીતે થઈ, આ દીકરી કેવી રીતે આટલી હોશિયાર બની, કલાઓમાં કુશળ બની અને કેવી રીતે આ જંગલની અંદરમાં રહેવા માટે આવી, કેમ એ જંગલની અંદરમાં રહે છે, શું કામ એની માતાને આ જંગલની અંદરમાં રહેવું પડે છે અને એની સાથે ભુવન સુંદરી પણ કેમ જંગલની અંદરમાં રહે છે. કુંવર, આખો કથાનક જાણવા જેવો છે અને જો સમય હોય તો મારે તમને આખી આ કથા જણાવી છે, કારણ કે એની પાછળ બહુ મોટું પ્રયોજન છે અને તમારે જાણવી પડશે. અને કુંવર કહે છે, બતાવો, મને વાંધો નથી અગર આપને અનુકૂળતા હોય તો. અને જીનાલયની બહાર એક સરસ મજાની જગ્યાની અંદરમાં હરિવિક્રમ ગોઠવાયા, યક્ષ યક્ષિણી ગોઠવાઈ ગયા, ચંદ્રશ્રી ગોઠવાઈ ગઈ, ભુવન સુંદરી ગોઠવાઈ ગઈ અને સામે મલય મેઘ નામનો યક્ષરાજ ગોઠવાઈ ગયા. હવે આખી કથા આ વીરસેનની કથા ચાલશે. જંગલની અંદરમાં વીરસેનને આખી આ કથા કહેવાની અંદરમાં વીરસેનની કથા હરિવિક્રમને આ કહેવાની અંદરમાં આવે છે. શું કથા છે અને કથા શું શરૂ થાય છે એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.